માતાજી મિત્રો, આપણે અત્યારે આ ઘઉંનું વાવેતર કાલે કરી નાખ્યું હતું. તમે જોઈ શકો છો આ ઘઉં વાયા છે, પાછળથી બટાકા વાયા છે. હવે આપણે 30 તારીખે બટાકાનું વાવેતર જોવું છે અને એમાં કયું પહેલું પૂરતી ખાતર કયું નખાય. રજકાનું વાવેતર કરેલ છે, જે ઘાસચારા માટે, પશુપાલન માટે. હવે આપણે આજે આ 30 તારીખનું વાવેતર કરેલું હતું, 30/10. એ બટાકા આ રીતના છે. ગરમીના કારણે થોડાક લેટ ઉગ્યા છે. આપણે ફુવારા પદ્ધતિ પિયત કરીએ છીએ. તમે બટાકા બતાવો કેમેરામેન નજીકથી, એટલે છોડ કેવો છે વિકાસમાં. હવે આપણે ખાતર કઈ રીતે નાખવું અને ખાતર બટાકામાં કઈ રીતે નાખવાનું છે એ આપણે બતાવીશું. તમે વિડીયો જોતા રહેશો આગળ, અને કયું ખાતર નાખવાનું છે એ પણ આપણે બતાવીશું. મિત્રો, આપણે બટાકાની અંદર જે 50 કટ્ટાનું વાવેતર છે, એમાં આપણે યુરિયાનું 1 પેકેટ નાખવાનું છે. ફુવારાની ટોકરી દ્વારા આપણે નોખશે એટલે વીસ 22 દિવસે યુરિયાનું અવશ્ય નોખવું. આ રીતનું ટોકી ફૂલ કરી ખાતરની હવે મિત્રો આપણે આ ટોકી પાણીથી ભરશું. વાલ ચાલુ કરવાનું. હવે પાણી તમે જોઈ શકો છો કે ઉપર આવશે. જેક ચડાઈ અને ઢક્કણ ફિટ કરી અને બે વાલ સંગાથે ચાલુ કરી દેવાના. બરોબર. હવે જે આ મેન વાલ છે એને સાધારણ ખોચા પ્રમાણે 4 ખોચા અહીંયા તમે બતાવો કેમેરામેન આ બાજુ. અહીં જે આ 4 1 2 3 ને 4 સાધારણ તમે અંદરથી આમ દાબ મારો એટલે અહીંયાથી અહીંયા ખાતર ચાલુ થઈ ગયું. બરોબર. હવે કે ખાતર જાય છે કે નહીં જાતું એના માટે શું ચેક થાય? આ પાણી જે બોરનું પાણી આવે ગરમ આવે, બરોબર. હવે આ તમને નળી એકદમ ઠંડી આઈસ છે, આઈસ એકદમ ઠંડી આઈસ લાગે એટલે યુરિયા પાઇપ દ્વારા ખેતરમાં, જે હોમે ખેતર બતાવો તમે, જે ફુવારા ચાલુ છે આ ખેતરમાં જો ખાતર ચાલુ થઈ ગયું, વગર કોઈ પણ મહેનત વગર ફુવારા દ્વારા ખાતર ચાલુ થઈ જાય. આખા ખેતરમાં એક સરખું ખાતર નખાય અને એક સરખું છોડને ખાતર મળે. જે પાંદડા દ્વારા જે શોષણ થઈ એને ખાતર મૂળથી અને પોષણ મળી રહેશે. જય માતાજી મિત્રો.